या देवी सर्वे भूते मां संस्था नमस्तसे नमस्तसे याद देवी सर्वे भूते मासु वाणी रूपे वाणी संसदा संसदा नमस्तसे महादेवी नमस्तसे 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 अरे जया भावना दादा नमस्तसे अक्षर मेळवतो गुण गावू मंदिरा गुरु ब्रह्मा विष्णु आ तो भाई देवी से भाई कदाच कोई पण जग्याમાં મારી નાઈટની દેવીની જગ્યામાં જાવ છું તો કલાકાર થઈને નથી જાતો જે મારી સેવા થાય જે મારી સાકરી થાય એ કરું છું અને હું હિંમતભાઈ કલાકારનો કોઈ દી મેં દાવો નથી કર્યો હું કલાકાર હું તો મારી નાચ ગાઈ ને એ સાંભળવા વાળો એમાં અમારા વગેશભાઈ દિનેશભાઈ બે બાપ દીકરો આવ્યા છે અમારા પપ્પુભાઈ આવ્યા છે અને હજુ આવે તો એને સાંભળશું જ છે
દેવી જગ્યા આપીશ મારા બાપ રામનગરના રખાય મારા ગરીબના ધણીએ બહુ મોટી જગ્યા આપીશ બેહી જાવ વાલા બેહી જાવ મરો આ સામણી માળવો બાપ મારા વગર રૂપિયાનો વકીલ મારો બેગડા વણે જાત માલ ખાવ મારા બાપ વીરિયા એકલ મારો બાપ ફરિયાદ રખો મારો પાળા વાળો ધણી અને એમાં મારો ગરીબનો ધણી મારો બાપ ગરીબનો રખો हमारा धरुभाई ना दीकरा आया भैया वो तेज बाजू भैया हमारा वाला મારી હસડાની આયુ મારી હસની બેઠક મારા બાપ દેવી મૂકી આ મારી આ જગ્યામાં મારી હસની બેઠકનો મુક્તિ બાપ મારો ગરીબનો એ મારા ગરીબના મારી તરો हमारे भिखा मामा ने कहे आन पाविया वाई पाई एम तो हाव नो लाइन पाविया होया अकू भाई नाक में देश का पीना
દેવીના વાલા થાય દીકરા કેમ બનાય? કારણ દેવી જગતમાં એમ નથી મળતી. ગોતવા નીકળું તો દેવી નથી મળતી. દેવીની વેઠું કરવી પડે. દેવી હાથું થઈને કામ કરવા મૂકી દેવા પડે. દેવી હાથું થઈને ભગવા ભેગ લેવા પડે. અને ક્યારેક દેવીને ઓર તો આવી જાય, દેવીને ક્યારેક ભાવ વસી જાય. અને કોઈ મારી નાચ જોડશું નથી ગમે ગુણેલ મારી નાચ આવી જાય ને તારે દેવીને મનાવે છે કે મારે પાછી વળી જા. આ વસ્તી સામું જો તારે દેવી મળે છે, એમને દેવી નથી મળતી ભાઈ. હોલીનો કાંટો બની જાય. આ જગ્યામાં મારા બાપ વીર્યની દેવી, મારા બાપ જાતમાલની દેવી, મારો બાપ ગરીબનો રખો ધણી થઈ, મારો બાપ ફરિયાદનો રખો ધણી થઈ, મારો બાપ પાડાવાળો રખો. અને આ રામનગરની જગ્યામાં મારા રામનગરના રખાએ કંકુના આછા પૂરી ફૂલની પથારી કરીને આવો આવો મારી દેવી, આવો મારી નાચની દેવીઓ આવો. આ જગ્યામાં મારી નાચના કંકુના મહેમાન ગતિ કરાવું. આ ગામડીને મહેમાન ગતિ કરાવતા જો પાછી પાછી કરી જાવ ને તો તમારા ગરીબના રખાને, મને પાડાવાળા રખાને, મને ફરિયાદના રખાને અને મને રામનગરના રખાને ઓળખ માન બાપ. આવી હોય ને એમાં ઉગે ભાંગર દુખ્યો છોડ. કર્મની લાગી લાલાટ કોને દેવો દોષ? કારણ ઓલા ક્યાં છે ને ઓકેશભાઈ કે જંગલમાં જંગલ હોય ને એમાં મોર રખડતો હોય ને તો પીસડા વગીનો નો હારો લાગે. પીસ હોય તો જ મોરનો હારો લાગે નથી.
જાય તો દેવીના દર્શન કરાવે અને કોઈ હવાદાર માવતરની દીકરી આવી જાય તો દેવીના દર્શન કરાવે જશે ને કે 80 વર્ષથી મારી દેવી ભૂખી બેઠી છે એમ કે ત્યારે 80 વર્ષના વેળા વયા ગયો તારી દેવીનો વાર તો આવી જાય ને તારા હાલ ભાગી હાલત કોઈ મારી નાચને બોલાવે આવો ને મારી નાચ મારી જગ્યામાં આજ મને પૂછો ને અને એક મોટામાં મોટો શબ્દ એવો છે ઓકે ભાઈ વસ્તીનો દુઃખ હોય ને તો દેવી ભૂજી પાકી જાય અને દેવીને પૂછે મારી દેવીને પૂછો ને મારી માથે દુઃખ છે અને જ્યારે દેવીને દુઃખ ઊભું થાય તારો કોઈ એવો ગુણ છે કે મારી નાચ નથી આવતી કોઈ વસ્તુ એવી નથી મારી દેવીને પૂછે તને શું દુઃખ છે ભુવા દાદા ને એમને કહે કાળુ મામા ને કહે ઘડીક અહીંયા આવો પછી મારી નાચના ભુવા બેઠા છે ये यारती ये तगाय पानी थाय जीवना ये जगमग जगमगता माताजी ने तालियों से बताओ हमारी नामाण हमारा बाप शाहजहां देवी ना ये हाजिरी से मित्रों तो हमारा जे मित्रों खरी कही जा बेटा हमारे बहन ने कही अनपढ़ बाजू टेज माथे भी आओ 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 आओ
અમારા જે કાર્યક્રમમાં જે કાંઈ છે થોડીક વાલા જગ્યા કરી દેજો અને અમારા કાળુ મામાને કહે, અમારા ભુવા દાદાને કહે, ભરતભાઈને કહે, આપણા બધા જે શિહોર તાલુકાના પ્રમુખ અહીંયા આપણે માતાજીની પધરામણી છે ભેગાયા, તો આપણા વડીલો જે કાંઈ હોય એ બહાર આવો બેન આવો. એ ભાઈ ગાડલા લેતા હોય, ગાડલા નાખો, ઘડી ગાડલા આપો. અમારા ફુવા દાદાને કહે આવો કાળુ મામા આવો. એક મિત્ર ભાઈ થોડીક જગ્યા કરી નાખો, થોડીક જગ્યા કરો, કારણ કે ભાઈ મારીથી કાંઈ સેવા થતી નથી, પણ જે કાંઈ સેવા થાય છે અમારા સમાજના હિસાબે અને અમારા જે કાંઈ અમારા શિહોર તાલુકાના પ્રમુખ, તો આજે બધા આજે અમારી કમિટીને આવે છે. હું તો એમ કહું છું કે નહીં, મારા દેવી પૂજક સમાજનું ગર્વ છે મિત્રો. આ જગ્યામાં કે દાદાની જગ્યામાં આવ્યા છે, દગાઈમાની જગ્યામાં આવ્યા છે, તો ખૂબ ખૂબ વંદન છે બધાને. મિત્રો હવે હું તમને આથી ન્યા પોગાડું અને ન્યાથી અહીંયા મારી હજી પદુભાઈ બે જ શબ્દ ખાલી મારા દેવી પૂજક સમાજમાં જો અમારું ગર્વ હોય, રામનગરમાં આખા મારા શિહોર તાલુકાના ગર્વ હોય, તો આભાર બેન. બે જ શબ્દ મારી વતીના. હા આવો आज आनंद राज मुसलम ने नैनो माजन ने आज आनंद राज मुसलम ने नैनो माजन ने અમારા શિહોર ગામમાં જો ન કનસાયા રહે બે એમાં કાળુ મામા આપણા યોગ્ય ભાગ્ય કહેવાય બધા. હા કે આ સમાજ આપણને બધાને આપણે માતાજીને માની રહ્યો છે. અને અમને થોડીક પહેલા લાઈટ ગઈ ને તો બેન ને મેં ફોન કર્યો, બેન અમારો સમાજ આખો ભેગો થયો છે
થોડીક હેલ્પ કરો એની મીટિંગ મૂકીને અને આપણા સમાજનું કામ કર્યું. હું તો એમ કહું છું કે આવા પ્રમુખ અમને આખી યુગ મળવા પડે મિત્રો. હા, તાળીને તાળથી હું તવીલો બેન ને ભાઈ મારો દેવી પૂજક સમાજનું ઘરાણું કહેવાય એ બધા. હા, આવો આવો બેન આવો. આજે આપણા રેખા દાદાના સાનિધ્યમાં સમસ્ત દેવી પૂજક સમાજે જે અમને આમંત્રણ આપ્યું છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. અને બીજું એ કે રેખા દાદા આખા સમાજની રક્ષા કરે, આખા સમાજનું કલ્યાણ કરે, બધાના સારે માર્ગે વાળે અને આખા જે સમાજ છે દેવી પૂજક સમાજ એને એક કરીને રાખે. એટલે મારે બોલવું નહોતું પણ મને અજીતભાઈ એમ કીધું ને કે બેનને એક મેં ફોન કર્યો અને લાઈટ આવી ગઈ, હું એટલા માટે બોલવા આવી છું. અજીતભાઈ, આ આખો સમાજ આપણો સિહોરનો અહીંનો જ તે બરાબર છે. આજે જિંદગીમાં જે કાંઈ છું એ મારા પપ્પાથી ચતુરભાઈ રાઠોડથી છું. એટલે તમે પણ આજ સુધી જો ઘણા વર્ષોથી તમે અહીંયા રહો છો, તમે નાના મોટી જે કાંઈ તમે કંઈક તકલીફ પડતી હોય એટલે તરત તમે ચતુરભાઈ રાઠોડને ફોન કરતા કે ચતુર દાદા અહીંયા આમ છે આમ છે. એટલે મારું ખાલી એટલું કેવું છે કે તમે મને યાદ રાખો ન રાખો પણ ક્યારેય ચતુર દાદાને ન ભૂલતા. મારા હાર સાંભળીને માળવારી મારા હાર
એક આપણી દેવી પૂજક સમાજમાં હું તો એવું કહેવા માંગુ છું કે હવે આપણે બધાને જાગૃત થવું પડે હિંમતભાઈ જે આપણે ટેકા લેવી છે ને યોગેશભાઈ એ આપણે ટેકા ન લેવા પડે કે મારો દેવી પૂજક સમાજ એક થઈ ને અને એકતા થાય ને તો દેવી પૂજક સમાજની ખબર પડી જાય કે આ મારો દેવી પૂજક સમાજ મારો હાવ જ બને છે બાપ પ્રમુખ સાહેબ સતુરભાઈ રાઠોડ 500 ને રૂપિયા દઈ પરમથી રખાદાદાના નામને જય બોલો છે મિત્રો ઉષા હાથ કરી જય બોલજો બોલો રખાદાદાના બોલો ભોળાનાથ બોલો નારણી માં બાપ વીર્યની દેવી આ પક્ષીનો મેળો તે ભેગો કર્યો આ જગ્યામાં
જોત પાટનો ધણી ઠાકર મહારાજ અત્યારે હવન હોમ લઈ જાઓ જાઓ